નમસ્કાર, ગુજરાત ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ કરંટ ટોપિકમાં હું અજયસિંહ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બજેટ રજૂ થવાને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે બજેટને લઈને અનેક પ્રકારની આશા અને અપેક્ષા લોકોમાં રહેતી હોય છે, વ્યાપાર મંડળોમાં રહેતી હોય છે, સામાન્ય લોકોને રહેતી હોય છે. દરેક વ્યક્તિને બજેટ ઉપર એક મીટ મંડાતી હોય છે. ત્યારે બજેટને લઈને ચર્ચા કરશું. કેવું રહેશે બજેટ અંતર્ગત અલગ અલગ સંસ્થાઓ સાથે, અલગ અલગ મહાનુભાવો સાથે આપણે ચર્ચા કરતા હોય છે. આજે મારી સાથે સ્ટુડિયો પર ઉપસ્થિત છે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગભાઈ તેજપુર. આપનું સ્વાગત છે સ્ટુડિયો પર. અને સાથે સાથે મારી સાથે સ્ટુડિયો પર ઉપસ્થિત છે હાર્દિકભાઈ ઠકરાર, કે જે પોતે સીઈઓ છે અને સાથે સાથે સલાહકાર પણ છે મંડળમાં. હાર્દિકભાઈ, આપનું પણ સ્વાગત છે. થેન્ક યુ. ત્યારે પરાગભાઈ, જે પ્રકારે આપણે બજેટની વાત કરતા, આ બજેટનો જે ત્રણ શબ્દ છે, વ્યક્તિનું બજેટ હોય કે દેશનું બજેટ હોય કે રાજ્ય સરકારનું બજેટ હોય, દરેક વ્યક્તિ પાસે કે દરેક એક ફોર્મ પાસે પોતાનું બજેટ હોય છે. ત્યારે બજેટને લઈને જ્યારે ચર્ચા કરી રહ્યા છે પરાગભાઈ, કે સૌરાષ્ટ્રના વ્યાપાર ઉદ્યોગને લઈને બજેટની આશા અપેક્ષા આપને શું લાગી રહી છે? સૌથી પહેલી વાત તો એ કે આપણે જો આપણી સાંસ્કૃતિક ઓલામાં દ્રષ્ટિએ વિચારીએ તો સરકારને બદલે પહેલાં રાજાઓ હતા, અને રાજા એ ભગવાનનું સ્વરૂપ કહેવાતા. એટલે ભગવાનને 16 હાથ હોય. હવે 16 હાથમાંથી એક હાથે એ આપે ને 15 હાથે લે. આ બજેટ. એ રાજા હોય તો પણ એને પૈસા પ્રજા પાસેથી ઉઘરાવવા પડે, અને સરકાર હોય તો પણ એને ઉઘરાવવા પડે. એટલે બજેટમાં જે આશાઓ આપણે રાખીએ છીએ કે ભાઈ સ્લેબમાં ફેરફાર થાય, કરવેરામાં ફેરફાર થાય, પણ અંતે તો પ્રજાની ઉપર ભારણ વધતું જ હોય છે, ઘટતું નથી, અને ઘટી શકે પણ નહીં. આ એક વાત. મારા વિચારો પ્રમાણે જો વાત કરીએ તો બજેટ છે એ વિકાસલક્ષી હોવું જોઈએ. વિકાસલક્ષી એટલે કઈ રીતે? કરવેરાના સ્લેબ કે માળખામાં ફેરફાર કરવાથી વિકાસ નથી થતો, પરંતુ માળખાકીય સુવિધાઓ માટે કરવામાં આવેલી ફાળવણી જે હોય એ વિકાસ માટે નિમિત્ત બનતી હોય છે. કોઈ પણ વેપાર, ઉદ્યોગ, સેવા ક્ષેત્ર, કોઈ પણ જગ્યાએ વિકાસ છે એના માટે તકોનું સર્જન કરવું પડે, અને એ સર્જન કરવા માટે જો બજેટમાં પ્રાવધાન કરવામાં આવે તો એ બજેટને વિકાસલક્ષી બજેટ કહી શકાય. જો રોજગારીનું સર્જન કરતું હોય બજેટ તો એને વિકાસલક્ષી બજેટ કહી શકાય. જો ઉત્પાદન વૃદ્ધિ માટે કંઈ પણ સુવિધા પૂરી પાડતું હોય બજેટ તો એને વિકાસલક્ષી બજેટ કહી શકાય. જો નિકાસ વેપારને પ્રોત્સાહન આપતું હોય બજેટ તો એને વિકાસલક્ષી બજેટ કહી શકાય. કરવેરાના સ્લેબમાં ફેરફાર કરવાથી 5%, 7%, 7%, 3%, કે 5 લાખના 5.5 લાખને એટીજીમાં આટલા લાભને, એ બધી વાતો વિકાસલક્ષી બજેટ માટે અગત્યની નથી. બજેટ માટેની ફાળવણીઓ જે છે, વિકાસ માટેની ફાળવણીઓ, વૃદ્ધિ માટેની તકો પૂરી પાડતી ફાળવણીઓ, એને હું વિકાસલક્ષી બજેટ માનું છું. બિલકુલ. પરાગભાઈ, જે પ્રકારે વાત કરી કે બજેટ વિકાસલક્ષી હોવું જોઈએ, સામાન્ય માણસથી લઈને દરેક લોકોને પરવડે, અને અંતે તો વિકાસનો ધ્યેય હોવો જોઈએ. આપણે પરાગભાઈની શબ્દમાં શબ્દો પુરાવ્યો હતો. જે પ્રકારે હાર્દિકભાઈ ઠકરાર, આ જ પ્રશ્ન આપને કે આપના મતે બજેટની શું લાગી રહ્યું છે, આશા અપેક્ષા કેવું રહેશે બજેટ? ફર્સ્ટ ઓફ ઓલ, થેન્ક યુ ગુજરાત ન્યૂઝ ફોર ઇન્વાઇટિંગ મી એન્ડ ગિવિંગ મી એન ઓપોર્ચ્યુનિટી ટુ સ્પીક ઓન ધીસ ટોપિક. તો મારા મતે આપણે જોઈએ તો ગયા વર્ષે જે ગવર્મેન્ટે જે મૂળ તૈયાર કરેલું એને જ આગળ લઈ જવાનો એક હેતુ રહેશે, જેનો ફોકસ એરિયા હશે જોબ ક્રિએશનનો. અને આપણે બીજી રીતે અત્યારના માહોલ પ્રમાણે જોઈએ તો અત્યારે જે કોવિડનું 3rd વેવ ચાલી રહ્યું છે, તો ઘણા બિઝનેસમેન બિઝનેસ કન્ટિન્યુટી પ્લાન જેને કહેવાય છે કે એ તૈયાર કરી રહ્યા છે, કે બિઝનેસ પ્લાન A, પ્લાન B, પ્લાન C. જો લોકડાઉન થશે તો આ પ્લાન હશે, લોકડાઉન નહીં થાય તો આ રીતે આપણે બિઝનેસ કરીશું. તો એ એરિયાને ફોકસ કરવું અને એ એરિયાને તુરંત જ એડ્રેસ કરવું એ ગવર્મેન્ટનો પહેલો પ્રાયોરિટી રહેશે. અને ગવર્મેન્ટ માટે જે મોસ્ટ ચેલેન્જિંગ પાર્ટ છે એ જે છે એ શિપિંગ ઇન્ડસ્ટ્રીને અને ડિમાન્ડ અને સપ્લાયને મેનેજ કરવું એ ખૂબ જ અગત્યનો સ્ટેપ છે ગવર્મેન્ટ માટે. અને જો એ મેનેજ કરશું તો જે પ્રાઇઝિંગ છે, આઇટમના પ્રાઇસ છે, એ સ્ટેબલ રહેશે અને ઇકોનોમી ઉપર મિનિમમ ઇમ્પેક્ટ રહેશે.
તો બજેટનું પ્રાયોરિટી જે રહેશે એ આ ગવર્મેન્ટ માટે એકદમ ચેલેન્જિંગ છે આ વખતના બજેટમાં. બિલકુલ પરાગભાઈ, એક પ્રશ્ન હાર્દિકભાઈના વાત ઉપરથી એવું લાગે કે ગુજરાત એ ધંધા ઉદ્યોગનું હબ છે. ઘણા બધા એવા મોટા ઉદ્યોગ છે, ઘણા બધા એવા વિકાસલક્ષી, જેમાં એક મોટી ફેક્ટરી, એક ઉદાહરણ આપું, મોટી ફેક્ટરી તેમાં હજારો લોકો, વર્કરો કામ કરતા હોય છે પરાગભાઈ. ત્યારે ગુજરાતનો 1600 કિલોમીટર દરિયા કિનારો, અવડું મોટું એક ગુજરાત એક માર્ચન્ટ છે, ત્યારે તેને લઈને, બજેટને લઈને શું આશા રાખી શકાય, ઉદ્યોગને લઈને, વેપાર ઉદ્યોગને લઈને? મેં જેમ પહેલા કહ્યું એમ કે બજેટમાં વિકાસ માટેના કેટલા પ્રાવધાન છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના કેટલા પ્રાવધાન છે, એ અગત્યનું છે. આજે એક આપણે દાખલો લઈએ તો મોરબી સિરામિકનું બહુ મોટું ક્લસ્ટર છે. 50,000 કરોડનો વાર્ષિક વેપાર મોરબીમાં થાય છે. પરંતુ તમે મોરબીના રસ્તાઓની હાલત જોવો તો કમરતોડ રસ્તા છે. બિલકુલ. ટ્રાન્સપોર્ટેશનના આધાર ઉપર જ ચાલે છે, કારણ કે રોજ હજારોની સંખ્યામાં ટ્રક ત્યાંથી ભરાય છે, અને એ ટ્રકની શું હાલત થાય છે એ મોરબીનો એક એક માણસ નહીં, પણ ગુજરાતનો એક એક માણસ જે મોરબી જાય છે એ જોવે છે. તો જો 50,000 કરોડનો આ વેપાર 1 લાખ કરોડે પહોંચાડવો હોય તો સરકારે આ સુવિધા આપવી પડે, અને એ બજેટમાં છે ખરી? આ મહત્વનો પ્રશ્ન છે. સૌરાષ્ટ્ર નિકાસ વેપાર માટેનું હબ બનતું જાય છે. આજે હજારો કરોડની વાર્ષિક નિકાસ સૌરાષ્ટ્રમાંથી થાય છે. પરંતુ છેલ્લા 10 વર્ષથી મારી સંસ્થા એક એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટરની માગણી કરે છે કે ભાઈ 10 કરોડ રૂપિયા ખર્ચીને એક એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર બનાવી આપો, તો આ નિકાસ વેપાર છે એ હજી 10 ગણો વધી શકે એમ છે. વિદેશી પ્રતિનિધિ મંડળો અહીંયા આવતા થયા છે, પણ એને કેવી રીતે સાચવીએ છીએ એ તમામ ચેનલો અને પ્રજા જોવે છે. પરંતુ જો આ કન્વેન્શન સેન્ટર કરવામાં આવે તો એના પરિણામે નિકાસ વેપાર વૃદ્ધિ પામી શકે. આ વેપાર, ઉદ્યોગ કે ખેતી, સૌરાષ્ટ્ર, તમે જે 1600 કિલોમીટરની વાત કરી, અમે છેલ્લા 12 વર્ષથી ભારત સરકારમાં અને ગુજરાત રાજ્ય સરકારમાં રજૂઆત કરીએ છીએ કે 1600 કિલોમીટરના દરિયા કિનારા ઉપર 1 લાખ કરોડની નાળિયેરીના વાવેતરની યોજના થઈ શકે તેમ છે. બિલકુલ. આ માટે કેમ કોઈ ફાળવણી કરવામાં નથી આવતી? સરકાર એમ કે અમે હોસ્પિટલ બનાવી, રસ્તા પોળા કર્યા. અરે ભાઈ, હોસ્પિટલ તો તમે માણસની જરૂરિયાતો પૂરી પાડવા માટે કરો છો. રસ્તા પોળા તો ટ્રાફિક વધતો જાય એટલે રસ્તો પોળો કરવો પડે. એ તો એક વિકાસની પ્રક્રિયા છે. એક ભાઈને 4 દીકરા થાય તો 4 રૂમનો બંગલો લઈએ તો લેવો જ પડે. એટલે વિકાસની જે પ્રક્રિયા છે એમાં બજેટ કેટલું અસરકારક છે એ નક્કી એના ઉપરથી થશે કે તમે માળખાકીય સુવિધાઓ, ટેકનોલોજીકલ સુવિધાઓ. આજે તમને સૌરાષ્ટ્રની જ વાત કરું તો હું તો ઘણી વખત કહું છું, કાયમ કહું છું કે સૌરાષ્ટ્રને અન્યાય થયો છે, સૌરાષ્ટ્રને પછાત રાખવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે. બિલકુલ પરાગભાઈ, 10 વર્ષની અંદર બિલકુલ સૌરાષ્ટ્રમાંથી લગભગ 2 લાખ આઈટી એન્જિનિયરો માઇગ્રેટ કરીને અમદાવાદ, સુરત, પૂના, વડોદરા કે બેંગ્લોર કે હૈદરાબાદ ગયા છે. રાજકોટમાં આઈટી પાર્ક બનાવવાની રજૂઆત છેલ્લા 10 વર્ષથી અમે કરીએ છીએ, જેની ઉપર કોઈ ધ્યાન નથી આપવામાં આવતું. તો એટલે વિકાસની પ્રક્રિયા કરવી હોય તો આઈટી પાર્ક કરવો પડે, તો આઈટી કંપનીઓનો વિકાસ થાય, ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ થાય અને એનો લાભ સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળે, પ્રજાને મળે. એટલે વિકાસનું બજેટ કેવું હોય એ આ હું તમને ઉદાહરણ આપું છું. બિલકુલ. હાર્દિકભાઈ, હું આપણી પાસે આવું તો પરાગભાઈ જે પ્રકારે વાત કરી કે ભાઈ આપણી પાસે વિચારો ઘણા બધા છે, આપણી પાસે વેપાર ઉદ્યોગ ધંધા છે. મોરબીનું ઉદાહરણ આપને પરાગભાઈ આપ્યું. ત્યારે હાર્દિકભાઈ, એઝ અ સીએ તરીકે એમએસએમઈ જે છે, જે સ્મોલ બિઝનેસના વિકાસ માટે બજેટમાં શું અપેક્ષા રાખી શકાય? કારણ કે જે નાના ઉદ્યોગકારો છે તે કોરોના કાળમાં પણ ખૂબ જ આર્થિક ફટકો પડ્યો છે. મોટા જે જાયન્ટ છે તેની પાસે તો ચલો કોઈ તકલીફ હજી એટલી બધી નથી, પરંતુ જે લોન લઈને જે નાના ઉદ્યોગ અત્યારે જે કરી રહ્યા છે અને તેમાં કોરોનાનો આ અઘરો સમય ખૂબ હેરાન થયા છે, આર્થિક રીતે ખૂબ મોટો ફટકો પડ્યો છે.
ત્યારે એમએસએમઈ છે, નાના બિઝનેસ છે, તેને લઈને શું અપેક્ષા રાખી શકાય કે હવે પછીના બજેટમાં આ પ્રકારના મુદ્દાઓ હોવા જોઈએ? એમએસએમઈ સેક્ટરને આપણે એક રીતે જોઈએ તો એ ગવર્મેન્ટ ને ઇકોનોમી માટે ઘણું બધું એકદમ જ જરૂરી છે અને ઘણું બધું એ લોકોએ કોન્ટ્રીબ્યુટ કર્યું છે એમએસએમઈ સેક્ટરે. તો એમએસએમઈ સેક્ટરને આપણે ઇન્સેન્ટિવ, સબસિડી અને એવી બધી સ્કીમો તો આપતા જ રહ્યા છીએ અને હજી ગવર્મેન્ટ એના વિશે આપશે જ. તો મારો એક સ્પેસિફિક એક એવો છે જે પરાગભાઈએ જેમ કીધું, તો એક મારા માટે એક હું એવું અપેક્ષા રાખું કે જો એમએસએમઈ સેક્ટરને ઓનલાઈન બિઝનેસ કરવા માટેના જે નિયમો છે, ઓનલાઈન પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશનના જો નિયમો છે એ જો સરળ કરવામાં આવે. અત્યારે ખૂબ જ અઘરું છે ઓનલાઈનમાં રજિસ્ટ્રેશન થવું અને ઓનલાઈન પોર્ટલ ઉપર બિઝનેસ કરવો. તો એ રજિસ્ટ્રેશનના નિયમો જો સરળ કરવામાં આવે, ઇઝી કરવામાં આવે તો એમએસએમઈ સેક્ટરને વધારે ડાયરેક્ટ સેલ્સ માર્કેટિંગ પ્લેટફોર્મ મળશે અને એ કદાચ વધારે એમનું જે ચિંતા છે એની ઓછી થઈ શકે. બિલકુલ હાર્દિકભાઈ, ટેક્સટાઇલ ઉદ્યોગ છે કે હાઉસિંગ જે ફેક્ટર છે અથવા તો અલગ અલગ છે, એઝ અ સીએ તરીકે આપને વધારે ખ્યાલ હશે કે એ જે અમુક મુદ્દાઓ છે તેમાં વધારે વર્ગ સંકળાયેલો હોય છે, તેને લઈને બજેટમાં શું અપેક્ષા રાખશો? હાઉસિંગ સેક્ટરની વાત કરીએ આપણે તો અત્યારે જાન્યુઆરી ચાલી રહ્યો છે અને 31 માર્ચ 2022ના જે ગવર્મેન્ટની CLSS સ્કીમ છે અંડર PMAY એની મર્યાદા 31 માર્ચ 2022ના ખતમ થઈ રહી છે. તો એવી અપેક્ષા છે હાઉસિંગ સેક્ટરની અને જે LIG ગ્રુપ છે, જે લોઅર ઇન્કમ ગ્રુપ, જેની ઇન્કમ વાર્ષિક ઇન્કમ 6 લાખ સુધી છે, તો એ લોકોને માટે આ સ્કીમ છે. એ જો મર્યાદા જે છે એ 31 માર્ચ 2022થી વધારીને 31 માર્ચ 2023 સુધી કરવામાં આવે તો વધારે ને વધારે લોકોને આ બેનિફિટ. અને બીજી વસ્તુ કે હાઉસિંગ સેક્ટરને બી વધારે ફાયદો થાય. અને આ એક રીતે જોઈએ તો ગવર્મેન્ટનો વિઝન એવું હતું કે 2022 સુધીમાં હરેકનું પોતાનું ઘર હોય. તો એ વિઝનની સાથે બી આપણે મેચ કરીએ તો એ આ એક્સટેન્શન કરવાથી એ કદાચ પૂરું થઈ શકે. બિલકુલ પરાગભાઈ, કેન્દ્ર સરકારનું બજેટ હોય કે પછી રાજ્ય સરકારનું બજેટ હોય, દરેકની પોતાની એક પરિભાષા છે. કેન્દ્ર સરકારનું બજેટ તો ભારતને અનુરૂપ બનાવવામાં આવે, રાજ્ય સરકારનું બજેટ તે તો રાજ્યની માંગણીને લઈને. ત્યારે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કેન્દ્ર સરકારનું બજેટ અને રાજ્ય સરકારનું બજેટને લઈને આપનો દ્રષ્ટિકોણ શું છે પરાગભાઈ? મેં પહેલાં કહ્યું એમ કે સરકાર બજેટ બનાવે એમાં પ્રજા પાસેથી કેવી રીતે વધુ પૈસા મેળવવા એ જ પ્રાધાન્ય હોય અને હોવું જોઈએ અને એ જ હોય છે. એટલે એમાં હું એક વાત બહુ સ્પષ્ટ કહું કે જે પૈસા પ્રજા પાસેથી ઉઘરાવવામાં આવ્યા એ પૈસાનો ઉપયોગ પ્રજાના કલ્યાણ અને વિકાસ માટે કેટલો થાય છે એ મહત્વપૂર્ણ વાત છે. મારો મુખ્ય પ્રશ્ન હજી હું જે કહું છું એ આ છે કે શું એનાથી લોકોનું જીવન ધોરણનું સ્તર ઊંચું આવે છે ખરું? જો એ આવતું હોય તો બજેટ યોગ્ય ગણાય, નથી આવતું તો બજેટમાં ક્યાંક ને ક્યાંક ખામી છે. એટલે હું એક સામાજિક દ્રષ્ટિકોણથી વાત કરું છું કે સતત વિકાસની પ્રક્રિયાને વેગ આપતું બજેટ, એને હું બજેટ કહું છું, બાકી બધી વાર્તા. બિલકુલ બિલકુલ. મેં અગાઉ મારી વાતમાં અગાઉ જે કહ્યું કે તમે જે રસ્તાઓ બનાવો છો એ રસ્તાઓમાં જરૂરિયાત ઊભી થાય છે એટલે આપણે બનાવીએ છીએ. કે રાજકોટથી અમદાવાદનો 6 ટ્રેક બન્યો તો એ જરૂરિયાત હતી એના 10 વર્ષ મોડો બન્યો, જે તકલીફવાળી વાત છે. બીજી સૌથી મોટી વાત કે કેન્દ્ર સરકારનું બજેટ આવે તો આજે છેલ્લા 20 વર્ષથી અમે સતત રજૂઆત કરીએ છીએ કે ભાઈ રાજકોટને, સૌરાષ્ટ્રને તમે ઇલેક્ટ્રિક રેલવે લાઇનથી જોડો. આજ થશે, કાલ થશે, આજ થશે, એના માટેનું કોઈ પ્રોવિઝન મોટા પાયે આવતું નથી, જેને કારણે આજે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને માલ પરિવહનમાં મોટી તકલીફ પડે છે. બિલકુલ. એટલે આ વસ્તુ કેમ નથી થતી એ મારી સમજમાં નથી આવતું. પરાગભાઈ, આપના મતે બજેટમાં જે કરોડો રૂપિયાના આંકડાઓ લખવામાં આવે છે, અબજો રૂપિયાના આંકડાઓ લખવામાં આવે છે, ખરા અર્થમાં ઓન પેપર રહે છે કે લોકો સુધી પહોંચે છે? જો એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે લોકો સુધી પહોંચતું હોત તો આજે દેશની આ જે દશા છે
કે આપણી પાસે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, સરકાર દ્વારા ચલાવવામાં આવતી જરૂરી શાળાઓ કે કોલેજો નથી, જરૂરી હોસ્પિટલો નથી, તમામ સુવિધાઓ ક્યાંક ને ક્યાંક ઘટે જ છે. એટલે એ પહોંચતું નથી તો 100% કહી શકાય. એમાં કોઈ પણ સરકાર હોય, આઝાદીના સમયથી આજ દિવસ સુધીમાં જેટલી સરકારો આવી એણે જે બજેટના પ્રાવધાન કર્યા એ પ્રાવધાન પૂરતા પ્રમાણમાં પહોંચતા નથી. શું કામ નથી પહોંચતા? એ ગઈકાલે આપણે એક પુલ નિર્માણનું કાર્ય, જે પુલ તૂટી ગયો, જે કાંઈ એમાં નુકસાની આવી, એટલે એમ માની શકાય કે ભાઈ પૈસા ક્યાં જાય છે. બિલકુલ. એટલે એ જ્યાં સુધી આ માનસિકતા આપણી છે, સત્તામાં બેઠેલા લોકોની, સરકારમાં બેઠેલા લોકોની, અમલીકરણ કરતા લોકોની, એમાં બદલાવ નહીં આવે ત્યાં સુધી આ બજેટના પ્રાવધાન તો લોકો સુધી પહોંચવાના નથી. તેમ છતાંય હજી હું એક વાત બહુ સ્પષ્ટ કરું છું કે માનો કે એ થવાનું જ છે, કરપ્શન એક ભાગ છે, માની લઈએ, તો પણ હું એવું માનું છું કે કોઈ પણ સંજોગોમાં વિકાસની તકોના પ્રોત્સાહન જે આપવા જોઈએ એ આપવામાં નહીં આવે તો પરિસ્થિતિ બગડશે, સુધરશે નહીં. કારણ કે આજે હું તમને એમ કહું કે આઈટી પાર્કની અમે લોકો એક રજૂઆત કરી, એક દાખલા તરીકે જ હું આપને એક વાત કરું છું. તો એક આઈટી એન્જિનિયર રાજકોટમાંથી તૈયાર થાય તો એની ઉપર એના કુટુંબે 5 થી 10 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હોય ત્યારે એ તૈયાર થાય. એ આઈટી એન્જિનિયર તૈયાર થઈ અને અમદાવાદ નોકરી કરવા જાય, 20,000નો પગાર એને મળતો થાય, એટલે દર વર્ષે એ 20,000 રૂપિયા, દર મહિને 20,000 રૂપિયા લખે ખર્ચ કરે છે. એ અમદાવાદની, વડોદરાની, પૂનાની કે બેંગ્લોરની બજારમાં ખર્ચ કરે છે. તો એને તૈયાર કરવા માટેનો ખર્ચ રાજકોટની પ્રજાએ કર્યો, એના મા બાપે કર્યો, અને એનો બેનિફિટ છે એ અન્ય જગ્યાએ મળે છે. એટલે જે વિકાસની પ્રક્રિયા છે એ અહીં અટકે છે. જો એ જ વ્યક્તિને રાજકોટમાં જ આઈટી ક્ષેત્રમાં કામ મળ્યું હોત તો આવા લાખો માણસો રાજકોટમાં રહીને આઈટી ફિલ્ડને આગળ વધારતા હોત અને એની આવક જે છે એ રાજકોટ અને સૌરાષ્ટ્રના વિકાસમાં યોગ્ય યોગદાન આપી શકી હોત. આ જે કન્સેપ્ટ છે, તમે સમજો મારી વાત, મૂળભૂત પાયાની વાત છે કે જ્યાં જે વસ્તુ નિર્મિત થાય છે એ જ વિકાસનું સ્વરૂપ બનવી જોઈએ. નાળિયેરીનું વાવેતર થાય તો એને કારણે આખો દરિયા કિનારો આપણે સમૃદ્ધ બનાવી શકીએ. નાળિયેરીનું તેલ, એનો કાથી ઉદ્યોગ, નાળિયેરીમાંથી બનતી કોસ્મેટિક્સ, નાળિયેરીના ખાટલામાંથી બનતી દવાઓ, અનેક પ્રકારના ઉદ્યોગ એમાં વિકસી શકે એમ છે અને જેનો લાભ સીધો એ જ વિસ્તારની પ્રજાને મળે. બિલકુલ. એટલે આ વિકાસ મોડલ થાય તો જ શક્ય બને. બિલકુલ. પરાગભાઈ સ્પષ્ટ માને છે કે વિકાસલક્ષી બજેટ હોવું જોઈએ, સામાન્ય માણસને સ્પર્શી શકે, સામાન્ય માણસનો વિકાસ થાય તે ધ્યેય એવો હોવો જોઈએ. હાર્દિકભાઈ, એક પ્રશ્ન એવો પણ થાય કે આપણે ઓવરઓલ વાત કરી કે ઇમ્પોર્ટ એક્સપોર્ટની જ્યારે વાત આવે ત્યારે ડ્યુટીની વાત આવે, એમાં આયાતની વાત આવે, નિકાસની વાત ત્યારે આવે, ત્યારે કોરોના કાળ પછી જે ઇમ્પોર્ટ એક્સપોર્ટના જે ધંધાર્થીઓ છે, આપણી પાસે તો દરિયા કિનારો છે અને આપણી પાસે તો હબ પણ છે, ત્યારે તેને લઈને ગુજરાતને લઈને ખાસ હાર્દિકભાઈ શું અપેક્ષા રાખશો ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં ડ્યુટીને લઈને? ગુજરાતમાં લઈને અને આમ તો આખા જે સુરત જે છે, જે એક્સપોર્ટ અને જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનું જે હબ ગણવામાં આવે છે, અમદાવાદ છે, તો એમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એક એવું અપેક્ષા રાખે છે કે રો કટનના પ્રાઇસ છે એ અનસ્ટેબલ રહે છે. એ પ્રાઇસને સ્ટેબલ રાખવા માટે જો એની ઉપરની ઇમ્પોર્ટ ડ્યુટી છે એ અબોલિશ કરવામાં આવે અને એની ઉપર એક્સપોર્ટ ડ્યુટી છે એ લગાડવામાં આવે તો રો કોટનના જે પ્રાઇસ છે એ સ્ટેબલ રહે અને ડોમેસ્ટિક માર્કેટમાં સારું એવું રો કોટનનું પ્રાઇસ રહે. તો આ એક ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનું અપેક્ષાઓ છે. બિલકુલ. પરાગભાઈ, સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ અને મંડળ 20 વર્ષથી આપ સંકળાયેલા છો અને જાહેર જીવનમાં પણ આપ વર્ષોથી છો, ત્યારે ક્યારે એવી ઘટના બનેલી કે આપે કોઈ કેન્દ્ર સરકારને બજેટ પહેલા કે રાજ્ય સરકારને બજેટ પહેલા જે મિટિંગો થતી હોય તેમાં કોઈ આવેદન આપ્યું હોય, કોઈ મુદ્દો મૂક્યો હોય કે મુદ્દાનો કોઈ નિકાલ આવ્યો હોય કે હજુ સુધી વાતનો નિકાલ ન આવ્યો, એવી કોઈ મુદ્દા છે આપની પાસે? અમે તો સૌરાષ્ટ્ર અને કચ્છના વેપાર
અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના વિકાસ માટેની બ્લુ પ્રિન્ટ છેલ્લા 20 વર્ષથી આપતા આવ્યા છીએ. ઓકે. અને સતત રજૂઆત એક વસ્તુ ઉપર હું ગર્વ લઈ શકું કે 2008ની અંદર જ્યારે બહુ મોટા પ્રમાણમાં કપાસનું ઉત્પાદન અને નિકાસ થઈ ત્યારે મેં સરકારને કહ્યું હતું કે રૂ મણના ભાવે નથી વેચવું, મીટરના ભાવે વેચવાની યોજના બનાવી શકાય તો સારું. સૌરભભાઈ પટેલ ત્યારે હતા રાજ્ય કક્ષાના ઉદ્યોગ મંત્રી અને એમની સાથે પણ મારે મિટિંગો થઈ હતી અને ત્યાર પછીના વર્ષે નિકાસ વેપારમાં રૂના ભાવ એકદમ ગગડી ગયા અને જે પરિસ્થિતિ નિર્માણ થઈ અને ત્યારે ફરીથી મેં સરકારને યાદ કરાયું કે આપણે ટેક્સટાઇલ પોલિસી એવી બનાવવી જોઈએ કે જેથી કરીને આ મણના ભાવે વેચાતું રૂ એક મીટરના ભાવે, કાપડના ભાવે અથવા તો શર્ટ કે ટ્રાઉઝરના ભાવે વેચાય તો સૌરાષ્ટ્રની પ્રજાને, ગુજરાતની પ્રજાને મોટો ફાયદો થઈ શકશે. અને એ અમારા માટે ગૌરવ લેવા જેવી વાત છે કે સરકારે એ નીતિ બનાવી. એ સિવાય અમે ઘણી બધી નીતિઓ માટે રજૂઆત કરી. 2011માં અમે નાળિયેરીના ઉત્પાદન માટે અને વાવેતર માટેની યોજનાઓ મંજૂર કરાવેલી. 2013માં એ બધું મંજૂર થઈ ગયું. 14માં સરકાર બદલાણી ત્યારે પણ મોહનભાઈ કુંડારિયા કૃષિ રાજ્યમંત્રી બનતા અમે એમને આખી રજૂઆત કરી અને એ પ્રક્રિયા આગળ ચાલી. પણ પછી એ પ્રક્રિયા અટકી ગઈ છે. જો એ પણ આગળ ચાલે તો ખરેખર કામ થઈ શકે એવું છે. એટલે ક્યાંક ને ક્યાંક અમારી રજૂઆતો છે એ સ્વીકારવામાં આવે છે પણ પાછી અટકી જાય છે. એનું કે ભાઈ ટેક્સટાઇલ પોલિસીમાં પણ જે પ્રમાણમાં સૌરાષ્ટ્રમાં ગાર્મેન્ટ ઉદ્યોગ વિકસવો જોઈએ એ હજી નથી વિકસો. એટલે એક કાપડ બની ગયું પણ કાપડ પછી ગાર્મેન્ટનું જે પગથિયું છે એ હજી છેલ્લા 10 વર્ષ થયા લેકિંગ છે. તો એ અધૂરું છે. નાળિયેરીનું સેન્ટર પાસ થઈ ગયું, બધું થઈ ગયું પણ એની કામગીરી આગળ વધવાનું બંધ થઈ ગયું. એ જ રીતે અમે જે કન્વેન્શન સેન્ટરની વાત કરી હતી તો 2016ના રાજ્ય સરકારના બજેટમાં 10 કરોડ રૂપિયાની ફાળવણી સાથે રાજકોટમાં એક્ઝિબિશન સેન્ટર કરવાની વાત થઈ ગઈ, મંજૂર થઈ ગયા 10 કરોડ. પણ હવે એ ક્યાં કરવું, કેમ કરવું એ પ્રક્રિયામાં જ હજી અટવાયેલું છે કે એ એક્ઝિબિશન સેન્ટર થતું નથી. એટલે ક્યાંક ને ક્યાંક રજૂઆતો સારી હોય છે, યોગ્ય હોય છે, જેનાથી દેશને અને પ્રજાને ફાયદો થતો હોય છે, સરકારને પણ ફાયદો થતો હોય છે, તો પણ કરવામાં નથી આવતી. એની પાછળનું કારણ શું છે એ સમજાતું નથી. બિલકુલ બિલકુલ. પરાગભાઈ ખૂબ સરસ વાત કરી કે અંતે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળનો એક નૈતિક જવાબદારી સમજીને, એક ફરજ સમજીને કે કઈ રીતે ગુજરાતનો, સૌરાષ્ટ્રના વ્યાપાર ઉદ્યોગનો વિકાસ થાય, આમનો મેઇન મોટો છે, ઉદ્દેશ્ય છે. અને જ્યારે 20 વર્ષથી સંકળાયેલા છે અલગ અલગ વ્યાપાર ઉદ્યોગ અને ઘણી બધી ચેમ્બરો છે, પોતાનું ઉદ્દેશ્ય એક જ હોય છે કે અંતે વિકાસ થાય. આજે બજેટને લઈને આપણે ચર્ચા કરી કે કેવું રહેશે બજેટ. આગામી સમયમાં હવે જ્યારે બજેટ રજૂ થવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજેટને લઈને અલગ અલગ ઘણી બધી આશા અને અપેક્ષા લોકોમાં રહેતી હોય છે. કારણ કે અગાઉ પણ મેં કહ્યું તેમ કે વ્યક્તિનું બજેટ હોય, કેન્દ્ર સરકારનું બજેટ હોય કે રાજ્યનું બજેટ હોય, બધાની પોતાની એક પરિભાષા છે અને બજેટને લઈને વિકાસ થતો હોય છે. આ બજેટના 3 શબ્દો ઉપર આખા વર્ષની એક ઇમારત ચણાતી હોય છે. ત્યારે આશા રાખીએ કે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળ મહામંડળમાંથી મારી સાથે 2 મહાનુભાવો જોડાયા હતા, પરાગભાઈ તેજુરા જે પોતે પ્રમુખ છે અને હાર્દિકભાઈ થકરાર કે જે પોતે સીએ છે, અને પોતાની જે વાત કરી છે, પોતાના જે મુદ્દાઓ મૂક્યા છે તેનો જે પ્રકારે જવાબદાર વ્યક્તિ સુધી પહોંચે અને કોઈ વ્યવસ્થિત એનું કોઈ નિરાકરણ આવે. અને બજેટને લઈને જ્યારે આપણે ફરી એક વખત ચર્ચા કરતા રહીશું કેવું રહેશે બજેટ અને કયા કયા પ્રકારના તેમાં મુદ્દાઓ હોવા જોઈએ. તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરી. ફરી મળીશું કરંટ ટોપિકમાં એક નવી વાત સાથે, એક નવી ચર્ચા સાથે. ત્યાં સુધી મને રજા આપો. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.